અત્યારે તો એવી સ્થિતિ છે, ઘણી જગ્યાએ અમે જોઈએ છે કે કાંઈક કહેવાય જાય, ભાઈ અમને કે વૈષ્ણવો જે અમે સેવા કરી આપ જોવો ને બરાબર છે ને, અમે કહે હા આ બરાબર, પણ જરાક ઓલું તો એ ન ગમે, એને ન ગમે. પાછું કહું છું, અહીંયા બેઠેલા કોઈ એવા નથી, પણ એને ઘણાને ન ગમે કે આ હું હવે અમારી ભૂલ, અમારી આમાં કઈ ભૂલ જ નથી. તમારા દાદાજીએ પધરાવ્યા, તમારા પિતાજીએ પધરાવ્યા, એને ભૂલ ન ગઈ, આને ભૂલ કાઢી. ભાઈ એની નજરમાં નહીં આવી હોય, અમારી નજરમાં આવી ગઈ એટલે અમે કહીએ છીએ. પણ ત્યાં તો ત્યાગ થઈ ગયો. શ્રી મહાપ્રભુજી તો કહી દીધું નીકળી જાવ અહીંથી. અને ત્યાગ એટલે કેવો કે આજ પછી તમને ન મળવું હોય તો ગોયરું તમારા ગામમાં પણ ના આવું, આવો ત્યાગ કર્યો. અને પણ એ રામાનંદ પંડિતની જલેબી હરોઈ ગયાનું કારણ એક જ છે કે ગમે તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને એને જે હૃદયમાં ધારણ કરી એને ક્યારેય ભૂલ્યા નથી. એટલે શ્રીનાથજી એનો હાથ પકડી રાખ્યો. વાત આ છે. એટલે આ વૈષ્ણવને પણ શેઠને પણ એ જ ભાવ હતો. અને બરાબર ઓલા ગ્યામાં લેવા, અને અહીંયા જોયું તો એક મોગલ હતો, એણે કીધું કે ના આ તો બહુ સરસ, કેટલાનું છે બોલ. વૈષ્ણવ કે ભાઈ દુકાનવાળાને કે બોલ, ઓલો કે 1 રૂપિયાનો. એટલે વૈષ્ણવ લેવા માંડ્યા તો ઓલો મુગલ કે 5 રૂપિયા દઉં. એમ 15 ને 50 ને 100 ને 500 કે 1000 રૂપિયા સુધી વાત વહી ગઈ. ત્યાં સુધી વાત વહી ગઈ. અને ત્યાં સુધી વાત ગઈ, હવે એ 500 વર્ષ પહેલા 1000 રૂપિયા એક આ ફલ માટે આજે કોઈ ન દે, ત્યારે દઈ દીધા. અને જુઓ તમે, એ લઈને આવ્યા, અને આવ્યા ને શેઠને એનું ચિઠ્ઠી બતાવી. શેઠે બધો હિસાબ છે ને, હા બરાબર. એણે પૂછ્યું નહીં કે આ 1000 રૂપિયાનું થોડી લેવાય, એણે ન પૂછ્યું. અને પ્રભુને અરોગાવા માટેની ઉથાપનની રાહ જોવા બંને બેઠા. અને ઊંઘ આવી ગઈ. એટલી વારમાં જ ખરબૂજો જે હતો ને એને શ્રી ઠાકોરજીના મંદિરમાંથી પધારી અને ખરબૂજાને લઈ ગયા, અંદર પધરાવી ગયા. ઓલા ઉઠા ને જોવે તો ખરબૂજો નહીં. ચિંતા થઈ ગઈ, અરે આટલું સુંદર લઈ આવ્યા વસ્તુઓને આ કેમ આમ થયું ગોતે. એટલી વારમાં ઉત્થાપન કરાવ્યા ને જોયું ને તો ઠાકોરજી એની સાથે ખેલતા હતા. અને ત્યાં સુધી ઓલા કે જે હવે આપો, હવે સિદ્ધ કરીને આપને અરોગાવી. ના આજે નહીં કાલે અરોગશું, આજે નહીં કાલે અરોગશું. અરે કાલે તો આ બગડી જશે, વાસ મારી જશે આ. અરે મારા હાથમાં આવી ગઈ વસ્તુ એ ક્યારેય બગડવાની હોય જ નહીં. એ બગડે ક્યારેય? પ્રભુનો શ્રેયસ્થ જ્યાં અડી ગયો હોય બગડે કેમ વસ્તુ, ઘટે કેમ વસ્તુ, ક્યારેય ન થાય એવું. એટલે એ ખરબૂજો જે હતો ને એ પ્રભુને એટલો પ્રિય. અને જુઓ તમે કે પ્રભુ એની સાથે તો આવા પ્રસંગો ને આવા આપણા વૈષ્ણવ. અને અત્યારે બસ મારી આ એક જ વાતની છે. ઓલો કે મિશ્રી ભોગ, ઓલો કે આ ન ધરું ને ઓલો કે આ ન ધરું ને ઓલો કે આ ન ધરું. અન્નકોટ હોય એટલે અમારી પાસે ઘણા વૈષ્ણવ આવે ને વિનંતી કરે જે અન્નકોટમાં આજ્ઞા આપો ને. શેની આજ્ઞા આપીએ? તો કે સખડી ધરવાની આજ્ઞા. કેમ? તો કે બધાને બોલાવીને. છેલ્લું પરિણામ તો ઈ જ છે, અન્નકોટ કરવો, અન્નકોટ કરવો. સાચી વાત છે, પણ તમે એક દિવસ ધરી શકો તો રોજ કેમ ન ધરી શકો? તો આજની જે સેવા છે આપણી, આ સેવામાં આવી લીલાનો તો અનુભવ બહુ દૂરની વાત છે, આનંદનો અનુભવ થતો નથી, મજા આવતી નથી. અને અમારા વૈષ્ણવોને જગાડવાની કોઈને ઉતાવળ નથી, પોઢાડવાની બધાને ઉતાવળ છે. જગાવવા કોણ દોડીને જાય? અને સેવામાં એવા ગંભીર થઈને બેઠા હોય, સેવામાં એવા ગંભીર થઈને બેઠા હોય, એનું ચિત્તમાં ન લાગે. જલ્દી પૂરું કરો, પતાવો. ઘણા કે પતાવો, આ બધું પતાવો. વચનામૃત તો કે પતાવો જલ્દી, કે બધું પતે તો હવે. સેવા તો કે પતાવો. આવી કેમ સ્થિતિ થઈ આપણી? તો શ્રી મહાપ્રભુજી આપણને ગઈકાલે સમજાવ્યું કે 3 પ્રકારના દોષ આવી ગયા. હવે એક વસ્તુ તમે યાદ રાખજો, આ દોષ લાગે, દોષ લાગે, દોષ લાગે, અપરાધ પડે, અપરાધ પડે, આમ ન કરાય, ઓમ ન કરાય. વાત બધી સાચી, પણ આ દોષ લાગે જ શું કામ? આ અપરાધ પડે છે જ શા માટે? આ દોષ શા માટે થાય છે આપણા?
અને એ આવ્યા ક્યાંથી? એ આવ્યા ક્યાંથી? ઘણા વૈષ્ણવો કહે ને કે અમે જે આ ધંધો કર્યો ને અમને ખૂબ આવક થઈ. તો ધંધો કર્યો ને એમાં ફાયદો થયો. તો એવી રીતે આ દોષ આવ્યા ક્યાંથી? ઘણા વૈષ્ણવ આ પ્રશ્ન દોષના કારણે ભગવત સેવાથી દૂર રહીએ છે. પણ જો તમે એક વસ્તુ યાદ રાખજો, આ દોષ તમારી અંદર છે જ નહીં. આપણી અંદર કોઈ પ્રકારનો દોષ નથી. સોનાનું બિસ્કિટ હોય એમાંથી કટકો કાઢો, એને ચાંદી કહેવાય? એને પિત્તલ કહેવાય? એને લાકડું કહેવાય? એને શું કહેવાય? સોનું જ કહેવાય. તો એવી રીતે આપણે બધા ભગવદ અંશ છીએ, ભગવાનમાંથી ઉત્પન્ન થયા છીએ. આપણી અંદર દોષ આવે કેમ? આપણી અંદર દોષ આવ્યા ક્યાંથી? તો શ્રી મહાપ્રભુજી કે એની ચિંતા જાજી નહીં કરતા. જે કંઈ પણ દોષ છે ને એ તમારી અંદર તો છે જ નહીં, પણ એ દોષ મૂકવામાં આવ્યા છે. મૂક્યા છે તમને, તમારી અંદર મૂકવામાં આવ્યા છે, તમને દેવામાં આવ્યું છે. અમે જેમ ઉપરનો ઓઢાડીએ ને, અમારી પાસે વૈષ્ણવ આવે અમે એને ઉપરનો ઓઢાડીએ, એમ પ્રભુએ ઉપરનો ઓઢાડ્યો. અને ઓઢાડ્યો કેનો? તો કે આ દોષનો. ધ્યાનમાં રાખજો આ વાત. આપણી અંદર દોષ છે જ નહીં. આપણે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પણ જોઈએ ને તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 5 પ્રકારના દોષ છે. તો એ 5 પ્રકારના જે દોષ છે હકીકતે આપણી અંદર કોઈ દોષ નથી, પણ મૂકી દેવામાં આવ્યા છે. ક્યારે મુકાણા છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે તમે ઠાકોરજીની અંદર હતા ને ત્યારે શુદ્ધ હતા. જેમ કે સમુદ્ર છે, એના મોજા આવે, સમુદ્રના મોજા આવે, અને ત્યાં જાઓ તો અવાજ કેવો આવે. પણ એ જ સમુદ્રનું પાણી કટોરીમાં ભરી લ્યો તો પછી એમાં મોજા આવે? એમાં તો મોજા ના આવે. એમાં અવાજ આવે? એમાં અવાજ ના આવે. અને એ જ પાણી પાછું એમાં કરી દો તો પાછું આવવા માંડે. તો થાય છે શું? તમે એક જ વાત છે, ધ્યાનમાં રાખજો કે પાણી તો એ જ છે, સમુદ્રનું પાણી તો એ જ છે, પણ ફરક ક્યાં પડી જાય છે કે જ્યારે તમે એમાંથી કાઢો છો ને ત્યારે એ હું સમુદ્ર છું એ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે હું સમુદ્ર, એટલે ભૂલી જાય છે ને એટલે એનું જે સામર્થ્ય છે એ વયું જાય છે. પછી એની અંદર જે સમુદ્રની જે તાકાત છે ને એ રહેતી નથી. કટોરીમાં પાણી ભરો, એમાં પછી સમુદ્રનું પાણી ભરો, એમાં પછી કોઈ તાકાત નથી. કેમ? તો કે એ તો કટોરીનું પાણી છે. તો એવી જ રીતે જ્યારે અમારા વૈષ્ણવો ભગવાનની અંદર હતા ત્યારે એ શુદ્ધ જ હતા, પણ ભગવાનથી અલગ પડ્યા ને ત્યારથી આપણી અંદર દોષે પ્રવેશ કરી લીધો. ભગવાનથી અલગ થવું એ જ દોષ રૂપ છે. ભગવાનથી જુદા થવું ને એ જ દોષ છે. બસ આપણે જુદા થયા તો હવે અમારા વૈષ્ણવ કે હું કામ જુદા થયા? ત્યાં જ રહેતા તો શા માટે અલગ પડ્યા? ભગવાનથી જુદા થયા કેમ અમારા વૈષ્ણવો? ત્યાં નિત્ય લીલામાં જ રહેવાય ને. જામનગરમાં શું કામ છે? હે, ત્યાં જ રહેવાય ને. અહીંયા શું કામ છે? કેમ આવ્યા અહીંયા? તો શ્રી મહાપ્રભુજી પણ સમજાવે છે કે તમે આવ્યા નથી, તમને મોકલા છે. તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા અહીંયા, તમને મોકલવામાં આવ્યા છે. કેમ? તો કે ઓને તમારા ઘરે પધારવું છે, ભગવાનને તમારા ઘરે પધારવું છે, તમારી સેવા લેવી છે, એટલે તમને અહીંયા મોકલા છે. તમારી સેવા લેવી. એક વૈષ્ણવે કીધું તું, એક વૈષ્ણવે એવું પૂછ્યું તું કે હવે અહીંયા સેવા કરીએ અને કેટલી બધી ઉપાધિઓ છે, ઠાકોરજીની સેવામાં કેટલું બધું નડતર છે, એના કરતા સીધા ગોવા જ થઈ જાય તો, સીધા નિત્ય લીલામાં જ પૂગી જાય તો ત્યાં તો સેવા ને સેવા જ, પછી કાંઈ ચિંતા નહીં, કાંઈ નહીં, બધું અહીંયા છે. તકલીફો બધી અહીંયા છે, ત્યાં તો કોઈ તકલીફ નથી.
એટલે એક વૈષ્ણવે ઠાકોરજીને વિનંતી કરી કે જે હવે ત્યાં જ લઈ જાવ ને, આપે હું કામ ધક્કો ખાવાય, અમને ત્યાં જ બોલાવો. ભગવાન કે બહુ સારી વાત, ત્યાં આવીને શું કરશો? તો કે ત્યાં સેવા જ કરશું અમે. કોની સેવા કરશો? અરે આપની સેવા કરશું. તો ભગવાન કે તમે ગોલોકમાં આવો, વૈકુંઠમાં આવો ને મારી સેવા કરો, પણ અહીંયા હું એટલો બિઝી છું ને 24 કલાકમાં, ભાઈ 24 વર્ષમાં એક વાર મળું, પણ જો ઘરે પધરાવો અહીંયા તો તમને 24 કલાક મળું. ઘરે જો મને પધરાવું તો તમને 24 કલાક મળું. જ્યારે તમારે અને તમારી અંદર વિશ્વાસ છે કે મારા પ્રભુ અહીંયા બિરાજે છે, એટલે તમે બહાર જાઓ ને ત્યારે દંડવત કરીને જાઓ છો, આવો ત્યારે પણ પ્રભુના દંડવત કરો. તમને વિશ્વાસ છે, એ વિશ્વાસ મહાપ્રભુજીની કૃપાનો છે. તો આ દોષ જે આપણી અંદર આવી ગયા ને, એ દોષ બીજું કાંઈ નથી, એ પ્રભુની રમત છે, લીલા છે. તથૈવ તસ્ય લીલેતી. મહાપ્રભુજી કહે છે કે ભગવાનને ખેલવું છે, રમવું છે. એટલે શું કરે? નાના છોકરા બધા ભેગા મળીને રમતા હોય, ચોર પોલીસ રમતા હોય તો કોકને ચોર બનાવે ને કોકને પોલીસ બનાવે, પણ અહીંયા કોઈ ચોર નથી ને કોઈ પોલીસ નથી. એવી રીતે ભગવાનને ક્રીડા કરવી છે, તમારા ઘરે પધારીને ખેલવું છે, તો કંઈક ને કંઈક તમારી અંદર દોષ મૂકી દીધા. હાલો હવે એમાંથી બહાર આવો. હવે તમે ઓલું સાપ સીડી જવું ને, રમત ના આવતી પેલા, આમ ચડો ને પછી ઓલું સર્પ આવે એટલે વરી પાછા, તો એ શું છે? રમત છે. એમ આ પણ રમત છે. અપરાધ પડે તો શું થાય? શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર મજાની આજ્ઞા કરે. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂલતઃ કા ક્ષતિર્ભવે. કોઈ ખરાબમાં ખરાબ જાતિની સ્ત્રી હોય પણ રાજાને ગમી જાય અને રાજા એની સાથે લગ્ન કરે તો એ રાણી થઈ જાય. પેલા ગામ એને ગાળો દેતું હોય, પેલા ગામ એને ગાળો કોઈની સામુય ન જોતું હોય, પણ રાણી થઈ જાય પછી બધા આમ કરીને ઉભા, હાથ જોડીને ઉભા રહે. કેમ? તો કે આ તો રાણી થઈ ગઈ ભાઈ, હવે તો રાણી, હવે બોલાય કઈ? તો રાણીના જે માન મળવું જોઈએ એ પદમાં એ બધું જ માન એને મળે. પેલા કેવી હતી? તો કે ચાંડાલી હતી, અને હવે રાણી થઈ ગઈ, રાજાની રાણી. રાજાએ લગ્ન કર્યા એની સાથે એટલે રાણી થઈ ગઈ. એટલે એ તો હવે એને બધા માન મળશે એવા. હવે કોક દિવસ રાજા એનું અપમાન કરી દે, રાજા નારાજ થઈ જાય, કોક વાર ઓલી કઈક એવું બોલી દે, એનાથી રાજા અપ્રસન્ન થઈ જાય, રાજા નારાજ થઈ જાય અને રાજા એનું અપમાન કરે, તો પણ હવે પાછી ચાંડાલી તો થવાની નથી, રાણી તો રાણી જ રહેવાની છે. એમ આપણી અંદર ગમે એટલા દોષ હોય પણ આપણો સ્વીકાર આપણા પ્રભુએ કરી લીધો છે. હવે એમાં દોષનો અપરાધનો વિચાર વૈષ્ણવોએ કરવાનો નથી. થાશે અપરાધ તો થાશે જ સેવામાં, સેવા કરશો ભૂલ તો પડે, એમાં શું મોટી વાત છે? ભૂલ તો પડે, પણ પ્રભુ એ ભૂલને મનમાં લેતા નથી. એ અર્થે શ્રી મહાપ્રભુજી કીધું કે તમારી લૌકિક ગતિ નહીં થાય. તમે તો લૌકિકમાં જ વિચાર કરશો જવાનો. ચાંડાલી તો ચાંડાલી જ ને આખરે, એ શું કરવાની બીજું? એમ આપણે તો પ્રભુને છોડીને જ ભાગવાનો સ્વભાવ છે આપણો, પણ પ્રભુ આપણને પકડીને રાખવાના. એટલે સુધારશે. આપણી ભૂલ હશે ને એને દંડ દ્વારા સુધાર. અપરાધ પડે ને એટલે શું થાય? પ્રભુ કઈ ના ભૂલી ગયો જવા દો, એમ નહીં, દંડ તો મળશે. પણ એવો દંડ નહીં મળે કે જેમ ઓલી ચાંડાલી તો પાછી થવાની જ નથી, રાણી તો રાણી જ રહેવાની. એમ આપણે પેલા કેવા હતા, જ્યારે આપણે સમર્પણ નહોતું કર્યું, બ્રહ્મ સંબંધ નહોતું કર્યું, જ્યારે પ્રભુ ઘરે નહોતા પધાર્યા, ત્યારે કેવા હતા આપણે? તો કે ચાંડાલી સ્ત્રી જેવા હતા. અને હવે તો કે હવે તો આપણું માન વધી ગયું. ક્યાં માન વધ્યું છે? ગામમાં, દેશમાં, દુનિયામાં? તો કે નહીં, આ દેવી દેવતાઓની વચ્ચે આપણું માન વધી ગયું છે. એ તમને માનની દ્રષ્ટિથી જોવે. એટલે તો ઓલા શેઠ જોવો, ઓલા દારિયા નાખી દેતા હતા, સત્સંગ પછી નાખી દેતા હતા, અને એ વીણવા સાક્ષાત મહાદેવજી પધારતા હતા.
અરે આ મહાપ્રસાદ છે ને આ મહાપ્રસાદ અમને, વિચાર કરો તો. એટલે આ દોષ આવી ગયા છે. હવે શું કરવાનું? તો કે દોષને દૂર કરવાના છે. એનો ભાઈ રોગ છે, શરીર છે તો રોગ તો થાય ને. માઇક ને તો તાવ ના આવે, એને થોડી તાવ આવે, તો આપણને જ આવવાનો છે. અને આવે થાય, જગતમાં આપણે રહેવાના છે ને. આના બધા નિયમોને તો ભગવાને પણ પાલન કર્યું છે, તો આપણે વળી કેમ નહીં ભાઈ? તો થાય, આવી જાય. હવે ને એ દોષ કયા કયા છે? તો કે પેલું તો બતાવ્યું, અવિદ્યાનો દોષ છે. અવિદ્યા એટલે કે ભગવાનથી અલગ પડ્યા. હવે જોવો બ્રહ્મ સંબંધ કોને થાય છે? બ્રહ્મ સંબંધ કોને થાય છે? તો કે દિનેશભાઈ ને આશીષભાઈ ને ઓલા ભાઈ ને આ ભાઈ ને નથી થતા. સંદીપભાઈ ને દોષ થાય ને ભાઈ બ્રહ્મ સંબંધ એને થયો ને આને થયો. નહીં, અહીંયા બ્રહ્મ સંબંધ કોને થાય છે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે, બ્રહ્મ સંબંધ તો જીવને થાય છે, આપણી આત્માને થાય છે. બ્રહ્મ સંબંધ કોને થાય? આપણી આત્માને થાય છે. પણ આત્મા સેવા ન કરી શકે. આત્મા ભગવત સેવા ન કરી શકે, એટલે એને શરીરની જરૂર પડે. ભાઈ મારો અવાજ માં સુધી પોગાડવો હોય તો મારી પાસે એટલો અવાજ નથી, માઇક જેટલો થોડી છે. તો મારે માઇકનો આધાર લેવો પડે ને, એમ શરીરનો આધાર લેવો પડે એને ભગવત સેવા માટે. એટલે બ્રહ્મ સંબંધ કોને થાય છે? જીવને થાય છે. હવે એ જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય ને, એ શરૂઆત છે. બસ બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે ઘણા રાજી થઈ જાય કે થઈ ગયું બ્રહ્મ સંબંધ થઈ ગયો. જય હો, જય બોલાવે અહીંયા. વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય. અરે ભાઈ હવે તો શરૂઆત થઈ છે, કે જંગ થોડી જીતીને આવ્યા છો. હકીકતે તો ફસાઈ ગયા છો. ધ્યાનમાં રાખજો, ફસાઈ ગયા છો. હવે તો બરાબરની પરીક્ષા દેવી જ પડશે. સ્કૂલે પહોંચી ગયા તો ભણવું તો પડશે જ. સ્કૂલે પહોંચ્યા તો ભણવું તો પડશે જ. એવી રીતે અહીંયા આવી ગયા ને, એટલે હવે ભક્તિ તો કરવી જ પડશે અને પ્રભુ કરાવશે. તો આ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ શું છે? લક્ષણ છે અવિદ્યાના. હવે અવિદ્યા એટલે શું? તો કે આત્માને એમ થઈ ગયું કે હું શરીર છું. આત્માને એમ થઈ ગયું એને ઈ છે કોણ? તો કે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલો છે. એ આત્મા ભગવાનમાંથી ઉત્પન્ન, ભગવાનનો સહજ દાસ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. તો એ સેવા કોણે કરવાની છે? તો કે અહીંયા બેઠા છે એને નહીં, આખા જગતને કર. આ જગતમાં જેટલા પણ જીવો છે ને બધાએ કૃષ્ણ સેવા કરવાની. આ જગતમાં જેટલા પણ જીવો છે, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, જીવ છે ને તો એને સેવા કરવાની છે, કારણ કે ભગવદ અંશ છે. પણ કરે કેટલા? અહીંયા બેઠેલા કેટલા કરતા હશે એ પ્રભુ જાણે. તો કરે કેટલા? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે, કરવાની છે તો બધાએ જ સેવા, પણ નથી કરતા અથવા નથી કરી શકતા એ એના દોષના કારણે નથી કરતા. અને દોષ આખરે તો ભગવદ ઈચ્છાથી આવેલા છે. એટલે અધ્યાસ થયા એટલે સર્વપ્રથમ આત્મા એવો કે હું શરીર છું એવો વિચાર એને કરી લીધો. એટલે શરીરના જેટલા પણ ધર્મ છે ને એ બધાને એને એમ થઈ ગયું કે આ બધા ધર્મ સાચા છે. એટલે કોઈને એમ થઈ ગયું કે હું બાપ છું તો પિતા છું એવું એને મનમાં આવી ગયું. તો પિતાના ધર્મ, તો પુત્ર તો હોય તો જ પિતા થાય ને. તો મારી ફરજ શું છે? તો કે દીકરાઓને સાચવવા. કોઈ સ્ત્રી છે તો એને શું થયું કે ભાઈ હું સ્ત્રી છું, પત્ની છું, તો પતિ છે તો પત્ની છે. મારો ધર્મ શું? તો કે પતિની સેવા. એ જ મારું, મારે આને જ સાચવવા. એમ કરીને શરીરના જેટલા પણ સંબંધો છે ને એ બધા સંબંધોને ઇમ્પોર્ટન્ટ આપી દીધું. પણ એ બધાનું સરનામું ફરી જવાનું છે. ભલે ને આધાર કાર્ડ કરાવે, આધાર કાર્ડ ને પાન કાર્ડ ને પાસપોર્ટ ને ભલે કરાવો,
પણ એક દિવસ એવો આવશે કે એનું એડ્રેસ તમને ગમે કે ન ગમે ચેન્જ થવાનું જ છે. પણ છતાં એમાં આસક્તિ છે આપણને ખબર છે કે આ બધી જ વાર્તા પૂરી થવાની છે, પણ છતાંય આપણે એને છોડી નથી શકતા. આંખે અંધારા ક્યારે આવી જવાના કાંઈ નક્કી નથી. છેલ્લો સીન કયો હશે આપણી સામે એ કઈ ખબર નથી આપણને, પણ એટલી ખબર છે કે આવવાનું છે, પણ છતાં એને છોડી નથી શકતા. આ આપણો દોષ છે, સમજાય ને? અને આત્માનો સંબંધ કેવો છે તો કે ભગવાન સાથે શરીર એ સંબંધ નથી. તમે યાદ રાખજો, તમે વૈષ્ણવ આ જન્મમાં થયા એવું નથી. તમે જે દિવસે આ સૃષ્ટિમાં આવ્યા ત્યારથી જ વૈષ્ણવ છો. આ વખતે તમારો ઉપયોગ થયો છે. તમે એમ નહીં માનતા કે આ જન્મે અમે વૈષ્ણવ થયા, હવે આવતો જન્મ શું ખબર. અરે નહીં, આવતા જન્મમાં પણ તમે વૈષ્ણવ જ થવાના છો. કારણ કે તમારું પણ ઉપયોગ જે છે ને આ જન્મમાં પ્રભુ કરવા માંગે છે. એટલે તમને અહીંયા શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરાવી દીધા, ગુરુ શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરાવી દીધા શ્રી ઠાકુરજી કૃપા કરી. એટલે આ શું કહેવાય? આ અવિદ્યા કહેવાય. તો એ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ એમ કરીને બધાનો અધ્યાસ, બધાનું અજ્ઞાન. આ ઇન્દ્રિયો આપી છે, હાથ પગ શા માટે આપ્યા? ઘણા લોકો યોગ કરે અને પાછું યોગ ન તો યોગા કહે છે. યોગા ક્યાં ગયા હતા? યોગા કરવા ગયા હતા. તો યોગા કરવા કેમ ગયા હતા? તો કે સ્વસ્થ રહેવા માટે. હકીકતે યોગા સ્વસ્થ રહેવા માટે છે જ નહીં. એ જે યોગ જે છે ને એ તો તમારી ચિત્ત વૃત્તિને એક જગ્યાએ લગાડવા માટે છે. એના 8 પ્રકાર છે યોગના. અષ્ટાંગ યોગ કહેવાય ને એ 8 પ્રકાર. એ 8 પ્રકાર કરો ને તો તમને છેલ્લે શું મળે? તો કે તમારું મન એક જગ્યાએ લાગી જાય. એના માટે તમારે આ યોગ બતાવવામાં આવ્યા છે. તો ઘણાને પૂછીએ અમે કે ભાઈ તમે ક્યાં શું કરવા? તો અમે યોગ કરવા છું. મહાપ્રભુજી કીધું કે તમારા ચિત્તને તમારે એક જગ્યાએ લગાડવું છે ને તો તમારે કોઈ યોગની જરૂર નથી, કોઈ અષ્ટાંગ યોગની જરૂર નથી. સેવા યોગ દ્વારા તમારું ચિત્ત પ્રભુમાં લાગી જવાનું. અમારા વૈષ્ણવ માટે તો આનાથી મોટો કોઈ યોગ જ નથી. ભગવત સેવા જ આપણા માટે યોગ છે. તનુવિત્તજા સેવા જ આપણા માટે યોગ છે, બીજો કોઈ યોગ નથી. પણ છતાંય તમે સ્વસ્થ રહેવા માટે કરો. દોડવા જાય ને, ઓલા દોડે એને શું કહે? વોકિંગ કરવા જાય. એ તો ચાલવા જાય, દોડવાનું કંઈક બીજું કહે. તો હવે એના માટે વૈષ્ણવો દોડા દોડી કરતા હોય સ્વસ્થ રહેવા માટે. બહુ સારી વાત છે. તમારે સ્વસ્થ રહેવાનું જ છે, કોઈ બીમાર પડવાનું નથી. અને આપણે કોઈ એવી વાતે નથી કરવાની કે હવે તો વયા જાહું, હવે કેટલા વરહ, એ વાતે નથી કરવાની. હું કામ વયા જાઉં? ક્યાં જાઓ? ક્યાંય જવાનું નથી. આ જામનગર મૂકીને આપણે ક્યાંય જવાનું જ નથી. હે, ક્યાં જાશું આપણે? ક્યાંય નથી જવાનું. 100 વર્ષ અહીંયા રહેવાનું છે. 100 વર્ષ તમારી આયુષ્યના 100. અને જે 100 ની આસપાસ હોય એ વળી આગળ ગણી લેજો. તમારે એટલું અહીંયા રહેવાનું છે. તો તમે સ્વસ્થ રહ્યો, શરીરને સ્વસ્થ રાખો, ચોખ્ખું રાખો, સુગંધિત રાખો. પણ કેના માટે? તમારા ઠાકુરજી માટે રાખો. મનને સ્વસ્થ રાખો, શરીરને સ્વસ્થ રાખો. એના માટે તમે એક્સરસાઇઝ કરો, આ છે તે છે, જે કંઈ કરતા હોય બધું કરો. દવા લ્યો, તમને રોગ થયો દવા લ્યો. કેના માટે લ્યો? ભાઈ હું આ દવા લઉં, મને આ જલ્દી રોગ વયો જાય તો હું એ પછી ડાયાબિટીસ જો કંટ્રોલમાં આવી જાય તો લાડવો પાછો ખાવ. અત્યારે તો પછી અત્યારે લાડવા ના ઓલું હોય ને, અડદિયા, અત્યારે અડદિયા હોય અને મનોરથોમાં ઢેફલા હોય. તો કે ભાઈ સુગર અમારું કંટ્રોલમાં આવી જાય તો પાછી મજા આવી જાય. આ મજા વહી ગઈ પાછી આવી જાય. એના માટે નહીં, ભગવત સેવા માટે. તો આ બધું જ્યારે શરીર અને શરીરને લગતી જેટલી પણ વસ્તુઓ છે એને જ્યારે આપણા માટે આપણે સમજીએ છીએ કે આ તો મારા ભોગ માટે છે, ત્યારે એને અવિદ્યા કહેવાય. આ બધું જ તમને જે કાંઈ પણ આપ્યું છે ને બધું ભગવત સેવા માટે.
એ પછી દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ, તો આ અધ્યાસો જે છે ને